સારા કામ કરજો માં. અમે સાહેબ નવા કાંઈ કામ અમારું હોય ને કાળું ભાઈ બરોબર આવી ગયો દિલ્હી કેમ છે રાવણદેવ ઓ વાંધો ભરતજી કાકાને આપો રે હાલો જય માતાજી. હાલો માતાજી મનોસાદના મેળીમાંનો માંડવો છે તો બધાય પ્રસાદી લેવા હાલો અને બધાય માંડવામાં ભાવ ભર્યું આમંત્રણ આવો કીધું મંદિર સૂર્યમુખી હનુમાનજી મહારાજના મંદિર પાસે મનોસાદના મેળીમાં માંડવો છે બધાને ભાવ ભર્યું આમંત્રણ પ્રસાદ લેવા હાલો બધાય એમ વિનંતી. આને આવડશે મને જય માતાજી. મનોસાદના મેળી માતાજીના મંદિરે મોરબી જકાત નાકા પાસે માંડવો માતાજીનો 24 કલાકનો નવરંગો માંડવો છે તો આપ સૌને ભાવ પ્રસાદી લેવા માટે ભાવ ભર્યું આમંત્રણ છે. જગ્યા છે તારીખ 26 રવિવાર આજ માતાજીનો માંડવો છે. મનોસાદના મેરડી માતાનો માંડવો છે. આ 19મો માંડવો છે. ને એમાં મહાપ્રસાદનું આયોજન રાખીએ છીએ અમે. મેરડીમાં કેટલા સમયથી કોઈને ખબર નથી પણ આજે આ મનોસાદના મેરડીમાંનો માંડવો છે સર્વ ભાઈઓ પ્રેમીઓ પ્રસાદ લેવા આવે. રવિવારના 26 તારીખ રવિવારને 24 તારીખ 19મો માંડવો હોય માતાજીને મહાપ્રસાદનું આયોજન કરી છે. આવો ક્યાંય માંડવો નથી ત્યાં મનોસાદના મેરડીમાં અલગથી છે. મેરડીમાં ખરા પણ બતાવી અલગ. મેરડીમાં હાજર હાજર છે. આજ રાજુભાઈના ગમે એના કામ હોય મનમાં ધારી લે તો થઈ જાય છે. અનેક કામો કર્યા છે. અનેક કામો અમુક કર્યા છે. દુખિયારાના દુઃખ દૂર કર્યા છે. દુઃખ દૂર કર્યા છે.
હાલો, અમે માતાજીના માનવામાં આવી ગયા છે. તમે પણ આવો દર્શન કરવા. માતાજીને માનવામાં આવી ગયા છે. તમે પણ દર્શન કરવા આવજો. આ માતાજીનો માંડવો છે. તમે પણ દર્શન કરવા આવજો. માતાજીનો માંડવો છે. 24 કલાક શું નામ દાદા તમારું? જય માતાજી. સૂર્યમુખી હનુમાને આજ નવરંગો માતાજીનો મનોસાધનાની મેલડીનો નવરંગો માંડવો છે, તો સર્વે ભાઈઓ બહેનોને પ્રસાદ લેવા વિનંતી. જયસુખભાઈ, હા કેમ છો? બે શબ્દ નો કહેવા જ છે. આટલા માઇક લઈને અમે અહીંયા ઠેઠ આવ્યા. કઈ રીતે તમે બોલો? જાનીભાઈ અત્યારે લાય છે, હવે ખરો ને લાય છે. આ જાનીભાઈ બે શબ્દ કહેશે તમને. હાલો. મોરબી રોડ, નવા જગત નાકા, મનોસાધના મેલડીમાનું મંદિર, સૂર્યમુખી હનુમાનજી અને મનોસાધના મેલડી અને પંચ મહાદેવનું મંદિર, પંચ તપેશ્વર. બરોબર. માતાજીનો માંડવો છે. 2024 મોરબી રોડ, નવા જગતનાકા પાસે મનોસાધના મેલડીમાંનો માંડવો છે. અમે અહીંયા 19 વર્ષથી આ માંડવો કરીએ છીએ. દર માંડવામાં 25 થી 30 હજાર માણસો જમે છે, પ્રસાદી ગ્રહણ કરે છે અને બધા સેવાભાવી મિત્ર છે. આપ સર્વ ભાઈઓ તથા બહેનોને પ્રસાદ લેવા માટે નમ્ર વિનંતી. આજની તારીખ 26/5/2024 આખો બપોર તથા રાત્રે 2 ટાઈમ આખો દિવસ પ્રસાદ લેવા માટે વિનંતી. ભાઈઓ બહેનોને એડ્રેસની વાત કરું તો મોરબી રોડ, જગાતના કે જય જવાન મેન રોડ, સૂર્યમુખી હનુમાનજીનું મંદિર. જય માતાજી. મામાને બોલાવ્યા. મામાને દીધું.
હું બાદર સિંધુ. દર વર્ષે ટાંકો ભરવા જઈએ. આપણે માતાજીના માંડવાની અંદર આટલું પબ્લિકને આપણે કોઈ ભાવના એવી નથી, પણ નિસ્વાર્થ ખવડાવવાની ભાવના છે. એટલે બીજું કાંઈ આપણે કોઈ પાસેથી એવું કોઈ ફરજિયાત એવો ફાળો નથી લેતો, કાંઈ નહીં. જેને જે ઈચ્છા પડે દે છે અને કાચી વસ્તુ જ લે છે, કોઈની પાસેથી પૈસા લેતા નથી અને નિસ્વાર્થ ભાવે આપણે અહીંયા ખવડાવીએ છીએ. જેટલું પબ્લિક આવે ને માતાજીની કૃપા એટલી છે, કોઈ દિવસ અહીંયા કાંઈ ઘટવા દેતા નથી અને પણ માતાજીની કૃપા એવી છે ઘટવા પણ નહીં દે. બોલો મેલડી માતની જય. હવે એડ્રેસ બોલી જાઓ. આ 24 કલાકનું. આજે આપણે 24 કલાકનો માતાજીનો માંડવો છે, તો જે પણ ભાવિ ભક્તોને પ્રસાદ લેવો હોય તો અહીંયા 24 કલાક આપણે પ્રસાદ ચાલુ છે. તો જય જવાન જય કિસાન મેન રોડ, એ 60 ફૂટ સૂર્યમુખી હનુમાન મેલડી માતાજીનું મંદિર, રાજકોટ. આજે રાતના 24 કલાકનો માતાજીનો માંડવો છે. બોલો મેલડી માતની જય. પછી સંભળાય. હું સુરેશભાઈ રૈયાણી. અત્યારે અમારા વિસ્તારની અંદર મનોસાધના મેલડી માતાજીને ત્યાં સરસ મજાનો માતાજીનો માંડવો 24 કલાકનો પંચાવ માંડવો રાખવામાં આવેલ છે. તો સર્વે ભાવિક ભક્તોને આજે બપોરે અને આજે સાંજે બંને ટાઈમ પ્રસાદ લેવા માટે અમારા આ જે મનોસાધના મેલડી માતાજી મંદિરની સમિતિ છે, ઉત્સવ સમિતિ, તેના તરફથી ભાવભર્યું આમંત્રણ છે. બોલો શ્રી માત કી જય. આજ રોજ આપણે મોરબી રોડ નવા જકાતનાકા પાસે સૂર્યમુખી હનુમાનજીનું મંદિરની બાજુમાં મનોસાધના મેલડી માતાજીનો માંડવો છે. તો સર્વે ભાઈઓ તથા બહેનોએ મહાપ્રસાદ લેવા વિનંતી. હાલમાં 20 થી 30 હજાર માણસો દર વર્ષે પ્રસાદી લઈ રહ્યા છે. પ્રસાદ લેવા તમે પણ પધારવા નમ્ર વિનંતી. તું બોલે બીજા આવી ગયો ભાઈ, એટલું આટલા બધા તો બોલ્યા છે. મુખ્યમંત્રી નમસ્કાર. રાજકોટની ધર્મપ્રેમી જનતાને વિનંતી કે રાજકોટમાં મોરબી રોડ નવા જકાત નાકા પાસે સૂર્યમુખી હનુમાનજીના મંદિરમાં શ્રી મનોસાધના મેલડી માતાજીનો 24 કલાકનો નવરંગો માંડવો છે. તો ધર્મપ્રેમી જનતાને પ્રસાદી લેવા વિનંતી. રોજથી આશરે 30 થી 40 હજાર માણસો પ્રસાદી લે છે. તો તમે પણ આવવા વિનંતી. પૂરું ને હવે આ બધા કંઈક બોલશે નહીં ને અને અનિલભાઈ સોડા નાગપુરવાળા આવડદેવ બંને ભાઈઓ આ સ્ટેજ ઉપર આવો બાબા.